ફરાળી ફરસી પૂરી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ મિક્સ ફરાળી લોટ લઈ તેમાં 1 ચમચી અધકચરા વાટેલા કાળા મરી, 1 ચમચી અધકચરું વાટેલું જીરું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં 2 થી 2.5 ચમચી જેટલું શીંગ તેલનું મોણ ઉમેરી લોટ બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લેવો. તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મધ્યમ કઠણ લોટ બાંધવો. ગ્લુટેન ફ્રી લોટ છે એટલે પાણી વધુ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતના 2 મોટા લુવા કરી તેને બટર પેપર ઉપર મૂકી મધ્યમ પાતળી ગોળ રોટલી વણી લઈશું. કિનારીથી ફાટે તો સાંધતા જવું અને વણતા જવું. ધારવાળા ગ્લાસ વડે એક સરખી સાઇઝની પૂરી કટ કરવી. સાઈડમાં જે વધારાનો લોટ છે તેને કાઢી બાકીના લુવા સાથે મિક્સ કરવો. તળતી વખતે પૂરી બિલકુલ ફૂલે નહીં તેના માટે કાંટા ચમચી વડે આ રીતે પૂરી ઉપર પ્રિક કરીશું. મધ્યમ ગરમ તેલમાં મધ્યમથી તેજ આંચ પર કઢાઈમાં સમાય તેટલી ફરસી પૂરીને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી જારા વડે ફેરવતા રહેવું. એક બેચને તળવામાં આશરે 2.5 થી 3 મિનિટનો સમય લાગે છે. આ રીતે બનાવેલી ફરાળી ફરસી પૂરી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બધી જ ફરસી પૂરીને આ રીતે તળી તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો.